નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો એટ 10 સાથે હું રોનક મોઠવાડિયા। સમાચારની શરૂઆત કરી ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો ભાડે આપવામાં ગેરકાયદેસર કિસ્સામાં ભાવનગર મનપાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। ફુલસર વિસ્તારમાં આવેલા 256 આવાસમાંથી 104 મકાનોમાં મૂળ લાભાર્થીઓના બદલે ભાડુઆતો રહેતા હતા। ત્યારે મનપા દ્વારા 104 મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવી। ભાડુઆતોને 3 દિવસમાં મકાન ખાલી કરવાનો આદેશ પણ કરાયો છે। તપાસમાં જાણીતાને ભાડે આપવાના કિસ્સામાં એક મહિલા નગર સેવિકાને પણ નોટિસ ફટકારવામાં આવી છે। ફુલસર ઉપરની આવાસ યોજનામાં 256 મકાનો છે, એમાં અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેમાં 104 ભાડુઆત પ્રસ્થાપિત થયેલા છે, 75 લાભાર્થીઓ મૂળ રહેતા હતા ત્યાં અને 77 બંધ મકાન હતા। સર, વાત કરીએ તો આમાં એવા આક્ષેપ થયેલા છે જે લોકો પાસે મકાનો હોય છતાં આપણે મળ્યા છે, તો એ ચેકિંગ કરવામાં આવશે કે ધ્યાને આવ્યું છે? આવાસ યોજનાની જે ગાઈડલાઈન છે એ મુજબ લાભાર્થીને 3 લાખની ઇન્કમ મર્યાદા હોય છે, તો ઇન્કમ મર્યાદા માટેનો જે દાખલો હોય છે સિટી મામલતદાર અથવા જે તે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવતો હોય છે, જેની ચકાસણી અત્રેથી કોઈ કરવાની રહેતી નથી, પરંતુ એ આવકનો દાખલો એ પોતે જ એક નોટરાઇઝ બોન્ડ ઉપર આપવામાં આવેલો હોય છે। આવાસમાં જે 104 જણાને નોટિસ આપી અને તે બધાય ભાડુઆત હતા, એનો મતલબ જે ભાડે રહે છે એને મકાન પ્રાપ્ત થયું નથી અને જેની પાસે ઓલરેડી મકાન છે એને સરકારે મકાન ફાળવેલા છે, એનો મતલબ મકાનવાળાને મકાન ફાળવેલા છે। નોટિસો આપી, અગાઉ પણ ઘણા આવાસમાં હું તમને કહું, તમે નોટિસ આપીશ એની ઉપર કોઈ પગલાં લીધા ખરી? ક્યારે પણ કોઈ પગલાં લેતા નથી ને ખાસ કરીને હું માનું છું કે જે કોર્પોરેશનના અધિકારી ચેકિંગમાં જાય છે કે ભાડે આપે છે એ આવાસમાં, પણ તમે ક્યારેય આ આવાસને ઓલરેડી જોયા છે? એમાં કેટલી નબળી ગુણવત્તાવાળી વસ્તુ ઉપાડી છે, ગાબડા પડ્યા છે, ડ્રેનેજ લાઈન ઉપરથી તૂટી ગઈ છે, આ પણ તમારે ધ્યાન સાથોસાથ રાખવું પડે। રાજ્યમાં સાયબર ક્રાઇમના 3 અલગ કિસ્સાઓમાં થયેલા ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે। ડિજિટલ અરેસ્ટ ઉપરાંત રોકાણના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી। સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓ મ્યુલ એકાઉન્ટ દ્વારા સિનિયર સિટીઝનો સાથે ફ્રોડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। એક સિનિયર સિટીઝન સાથે કુલ 9 કરોડ 72 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું। પછી ત્યારબાદ તેનું બધું જ ટ્રાન્ઝેક્શનનું એનાલિસિસ કરવામાં આવ્યું, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું અને તેના આધારે અમોને એ જાણવા મળ્યું કે આનો જે મુખ્ય આરોપી છે કે જેને પૈસાનું વિડ્રો કરેલા છે તે કચ્છમાં રહેલા છે અને ત્યારબાદ જેમનું નામ છે આકાશભાઈ શ્રીવાસ્તવ, તેમની ધરપકડ કરવામાં આવી છે। તેમાં એવું થયેલું છે કે સિનિયર સિટીઝન બહેન છે, એમની સાથે 11 કરોડ 42 લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું। એમાં વોટ્સઅપ વિડીયો કોલ અને સાદા કોલ દ્વારા સંપર્ક કરીને પોતાની જે ઓળખ છે એ TRAI ટ્રાય દિલ્હીના કર્મચારી તરીકે દેવામાં આવી હતી। તો જેવી અમને ખબર પડી કે કોઈ લોકેશન એનું ટ્રેસ થયું અમારે એ પ્રકારે જે છે અશોક શાંખલા, તો ત્યારબાદ એમને આગળ જઈને અમારા જે છે તેની ધરપકડ કરવામાં આવી અને એના પરથી આનું નામ ખોલેલું છે। અને અશોક શાંખલા પાસેથી પણ અમને ખબર મળી છે કે એની ઉપરના હેન્ડલર કોણ છે, અત્યારે રિવીલ નથી કરતા નામ, પણ જે રીતે પકડશું પછી કરશું તો એની પણ અમને આઈડેન્ટિફાઈ થયેલું છે, તો તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। બીજો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ થયેલો છે તેમાં ફ્રોડની રકમ છે કુલ 2 કરોડ 19 લાખ રૂપિયા અને તે પર સિનિયર સિટીઝન સામે ફ્રોડ થવામાં આવેલો છે। તેમાં અમદાવાદ રૂરલ દ્વારા ઘણી સારી કામગીરી કરવામાં આવેલી હતી અને જે મ્યુલ એકાઉન્ટ ધારક છે તેને અત્યારે ઓપરેશન મ્યુલન ચાલી રહ્યું છે, તેના અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી અને નીતિન બચુભાઈ જાદવ તરીકે તેનું નામ છે। તો તેની વધારે પૂછપરછ અમારા દ્વારા કરવામાં આવતા એ એકાઉન્ટના જે હેન્ડલર છે બકુલભાઈ નટુભાઈ મકવાણા, તેમની અમારા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દબાણોને દૂર કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સરદારનગરના તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી હાથ ધરાઈ છે। કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા અને કુલ 150 જેટલા નાના મોટા બાંધકામો તોડી નાખ્યા છે। તળાવ આસપાસની જગ્યા પર 40 થી 50 વર્ષથી ગેરકાયદેસર વસાહતો ચાલી રહી હતી। શહેરને દબાણ મુક્ત બનાવવા માટે સતત ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી હેઠળ ગેરકાયદેસર વસાહતોને હટાવવા પર ભાર મુકાયો છે। તળાવ સરદારનગર રોડ વિસ્તારમાં આવેલું છે, કમલ તળાવ તરીકે ઓળખાય છે। 15,000 ચોરસ મીટરનો વિસ્તાર છે।
અને અહીંયા લગભગ નાના મોટા કાચા પાકા થઈને 150+ દબાણો છે, જે આજે આપણે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે. હવે તળાવ ખુલ્લું છે તો ફાયદો? તળાવને ખુલ્લું થયા પછી ડેવલપમેન્ટ કરવામાં આવશે ઇજનેર વિભાગ દ્વારા. અમદાવાદના ઉત્તર ઝોનની અંદર તળાવો આસપાસ જે બાંધકામ થયેલા હતા તેને હટાવવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારે તળાવની આસપાસ જે બળિયાદેવ નગર વિસ્તાર જે આવેલો હતો ત્યાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તની વચ્ચે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. 150થી પણ જે નાના મોટા બાંધકામો છે, જે બાંધકામો તળાવની આસપાસ ગેરકાયદેસર થયેલા હતા, તમામ જે બાંધકામો છે તે હટાવવાની કામગીરી છે વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી છે. સાથે જ જે આ તમામ જે લોકો છે ત્યારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી અહીંયા આવેલા હતા. કોર્ટમાંથી ક્લિયરન્સ મળતાની સાથે જ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે. આ તળાવ ખાલી થતાની સાથે અહીં પણ વિકાસના કાર્યો કરવાની અથવા તળાવને વિકાસ કરવાની જે વાત છે તે આગામી દિવસોમાં કામ છે તે હાથ ધરવામાં આવશે. કેમેરામેન રાજન દેસાઈ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. શિયાળાની ઓછી વિઝિબિલિટી દરમિયાન મુસાફરોને તકલીફ ન થાય તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયારીમાં છે. AAIના સહયોગથી તમામ નેવિગેશન, એડ્સ અને એરફીલ્ડ લાઇટિંગની સર્વિસ અને કેલિબ્રેશન થઈ ચૂક્યા છે. રનવે 05-23 માટે નવા ગ્લાઇડ પાથ સાથે ઓપરેશનલ તૈયારીઓ મજબૂત કરવામાં આવી છે. ડાયવર્ઝન માટે સ્ટેન્ડ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને ભૂમિ પરના સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવ્યા છે. ટર્મિનલમાં વધારાની બેઠક વ્યવસ્થા અને FB સુવિધાઓ મોડી ફ્લાઇટો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટીને તંત્ર દ્વારા 35 વર્ષ બાદ ગેરકાયદેસર જાહેર કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો. સતત બીજા દિવસે પણ અહીંના રહીશો દ્વારા ડિમોલિશનની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને નોટિસ આપવામાં આવી. આ મકાનો રહીશોએ કાયદેસર રીતે બિલ્ડર પાસેથી ખરીદ્યા હતા, તેમ છતાં હવે તેમને ઘર છોડવાની ફરજ પડી છે. આ અંગે સ્થાનિકોએ બિલ્ડર અને તંત્રની બેદરકારી સામે આકરા આક્ષેપો પણ કર્યા છે. માનનીય CM સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલનું આ મત વિસ્તાર હોય તો CM સાહેબનો પોતાના મત વિસ્તારમાં આવી પ્રોબ્લેમ થતી હોય કે બિલ્ડરો ભાગી જતા હોય, ઠીક છે, કોઈ પણ પ્રકારના એક્શનો ના લેવાતા હોય કોર્પોરેશનની હાજરીમાં, ઠીક છે, અને અમિતભાઈ ચાવડાની પણ અહીંયા વિધાનસભા લાગે, ઠીક છે, તો ભારતીય જનતા પાર્ટીની જે શાસન પ્રદર્શનમાં અગર CMના વિસ્તારમાં આવી રીતે ચાલતું હોય તો ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં શું પ્રોબ્લેમ થતી હોય તો એની જાણકારી કોઈ નહીં લઈ શકતે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી આખરે તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય ઉપર તંત્ર અડગ છે. ત્યારે અહીંયાના રહીશો કે જે છેલ્લા 30 વર્ષથી વધારે સમય કરતાં પણ અહીંયા રહે છે, તેમણે મજબૂર બન્યા છે પોતાનું ઘર ખાલી કરવા માટે. અત્યારે તેમના ચહેરા ચિંતાનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી એક જમીન સાથે લાગણી જોડાઈ છે. પોતાના ઘરને પ્રેમથી સજાવ્યું છે, પોતાના ઘરને હવે છોડવા માટે તેઓ પણ મજબૂર બન્યા છે. બેન, તંત્ર અડગ છે પોતાના નિર્ણય સામે, કેટલું દુઃખ થાય છે? ઘણું દુઃખ થાય છે અમને. અમે કાલે મળ્યા, કારણ કે અમારી પાસે કોઈ ઓપ્શન રસ્તો જ નથી કે અમે આ વસ્તુને એ કરીએ, કેમ કે સરકાર અત્યારે હવે એમને એવું કીધું છે કે અમને આપે છે ઇનિશિયલ બેઝ ઉપર જે મકાનો આપી રહી છે એમાં જવા માટે, પણ આ જગ્યા તો અમને એમને છોડીને આપવી જ પડશે ઇનિશિયલ. અત્યારે અમારો એક દિવસ માટે એક જ દિવસનો ટાઈમ આપ્યો છે, એમાં 24 કલાકમાં તમારા એ અમને ચાવી આપે તો અમારે એક જ દિવસમાં મકાનો છોડવાનું એમને એવું કીધું છે. હવે આટલા 2 કરોડના બંગલામાંથી અમને તો ફ્લેટમાં જ જવાનો વારો આવ્યો છે, તો એમને હજી સુધી બિલ્ડર સામે એક્શન નથી જ લઈ રહ્યા, તો FIR બી નથી નોંધ હજી તો. એટલે અમે મજબૂર થઈ ગયા છે અને અમારે મજબૂરીમાં કરવું જ પડશે, કારણ કે અમારી પાસે બી રસ્તો નથી. આટલા હવે મોંઘા ફ્લેટ અમે લઈ શકીએ એવું કોઈ કેપેસિટી કોઈની અત્યારે મકાન લેવું એટલે બહુ મોટી વાત છે. અને અમારી જોડે અટેચમેન્ટ એટલા બધા છે કે છોકરાઓ મોટા થયા, અમે કેટલા વર્ષોથી અહીંયા રહી રહ્યા છે. આ એરિયા બધું છોડવું અને આ સોસાયટી છોડવું અમારા માટે બહુ જ દુઃખ, એટલે ઘણું લાગણી. અમે 2 દિવસથી મગજમાં કોઈ કામ જ નથી થઈ રહ્યું અમારું, એમ કે મેન્ટલી અમે આમાં એ થઈ ગયા છે, કંઈ રસ્તો જ નથી દેખાઈ રહ્યો અમને. ઘરે અમે મહેનતથી બનાવી, કોઈ અમે એવી રીત નહીં કંઈ અમે ચોરી કરીને પેસી ગયા છે, પૈસા ખર્ચી લીધું છે. તોડવાનો વખત આવે તો અમારું મન કેવું દુઃખ તો થાય જ ને બધાને.
સ્નેહાંજલિ સોસાયટીના રહીશો છે તે મજબૂર બન્યા છે. અત્યારે પણ તેઓ કોર્પોરેશનની ઓફિસે મળવા માટે ગયા છે. જે મૌખિકમાં બાહેધરી આપવામાં આવી છે તે લેખિતમાં માંગવામાં આવી રહી છે. ત્યારે હવે સરકાર આખરે શું નિર્ણય લેશે, તેમને કઈ પ્રકારેનું ક્યાં ઘર આપવામાં આવશે, અહીંયા કેટલો સમય તેમણે રહી શકશે તેની કોઈ મુદત નક્કી નથી. કારણ કે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જેવું તમને બીજી જગ્યાનું પોઝિશન મળશે તરત જ માત્ર જે 24 કલાકની અંદર કે 12 કલાકની અંદર તમારે આ ઘર છે, આ જગ્યા છે તે છોડી દેવી પડશે. ત્યારે હવે અહીંયા આ રહીશો કેટલો સમય છે તે કોઈ જ નક્કી નથી. તમામે તમામ જે કોર્પોરેશન અને સરકાર છે તે આગામી સમયમાં જે નિર્ણય લેશે તેની ઉપર સ્થાનિકોને સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ અને વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. યુવાનોના સ્વાસ્થ્યના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગોગો પેપરના પોટેશિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બીચ જેવા ઝેરી પદાર્થો પણ હોય છે. આદેશોનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતાની 2023 BNSની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર દંડ કરવામાં આવશે. વડોદરામાં ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના વર્ષ દરમિયાન 400થી વધુ બાળકોના અધિકારો અને સુરક્ષાની રક્ષા કરવા માટે કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બાલ કલ્યાણ સમિતિની રચના કરવામાં આવી છે. તે અંતર્ગત વડોદરામાં પણ ચાઇલ્ડ વેલફેર કમિટીની નિમણૂક કરવામાં આવી. આ સમિતિ વર્ષભર બાળકોના અધિકારો, સુરક્ષા અને કલ્યાણ માટે કાર્ય કરતી મહત્વપૂર્ણ સંસ્થા બની છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં પણ CWC એટલે ચાઇલ્ડ વેલફેર કમિટીની રચના કરવામાં આવી છે. આ ચાઇલ્ડ વેલફેર જે કમિટી છે તે બાળકોના અધિકારો અને સુરક્ષાની રક્ષા કરે છે. આ સમિતિ બાળકોના શોષણ, તસ્કરી અને દુર્વ્યવહાર કાર્ય જે છે તેને ઉજાગર કરીને તેને જે માર્ગદર્શન છે તે પૂરું પાડવાનું કામ કરે છે. આપણે સાથે CWCના જે ચેરમેન છે, ચેરપર્સન છે, તેમની સાથે વાત કરીશું. મેહુલભાઈ, CWC દ્વારા વર્ષ દરમિયાન કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે, ખાસ કરીને મુદ્દો એવો છે કે બાળ તસ્કરીની કોઈ એવી સમસ્યા કે એવી રીતે તમારા સામે આવી તેને ઉજાગર કરવામાં તમે સફળ રહ્યા હોય એવી રીતનું કોઈ થયું છે? અલગ અલગ જો તસ્કરીની વાત કરીએ ને તો આજથી લગભગ 90 દિવસ કરતા વધુ દિવસો પહેલા એક એવી ટીપ આવી આગળથી કે ભાઈ આ રેલવેમાં આ રીતે બાળ તસ્કરીનું થાય છે અને કદાચ વડોદરાના કે ગુજરાતના છેલ્લા 15 વર્ષના ઇતિહાસ, 10 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક સાથે એટલા 18 બાળકોને રેસ્ક્યુ કરાયા. પછી એમાંથી જોવાયું તો એવું ખ્યાલ આવ્યો કે આ તસ્કરીનો વિષય નહોતો, બાળ મજૂરીનો વિષય હતો. એટલે એમના વાલીઓને કાઉન્સેલ કર્યું, સમજાવ્યું. આ જે જિલ્લો બિહારનો જિલ્લો છે ત્યાંના તમે આપને નવાઈ લાગશે, ખૂબ ગરીબ બાળકો હોય છે. એટલે એમની સ્થિતિ કદાચ એમને ત્યાંથી લાવવા અમે લોકોને 4 દિવસ અહીં રાખ્યા, જતન કર્યું. 1-2 બાળકોએ તો ત્યાં સુધી એવું કીધું કે સર અમારે તો ખરેખર અમારા નાના ભાઈઓને કે એવું કોઈ જવાબદારી ના હોત ને તો અમે અહીંયા ભણવા પણ રહેત. એટલે કુલ મળીને શું હોય છે કે જ્યારે આવું તસ્કરીનો વિષય, કેમ કે આજે આપણે આ વાત લઈએ છીએ, હજી હમણાં 7 દિવસ પહેલા ફરી સેમ એવી જ એક ટીપના આધારે અમે કામ કર્યું. આગલા સ્ટેશનો પર શું થાય છે અમને બહુ ખ્યાલ નથી. બાળ મજૂરીના 25 કેસ પકડાશે. અમારે 4 રાત નહીં 40 રાત અમારી આખી વ્યવસ્થાએ, હું વડોદરાની આખી ટીમને ધન્યવાદ આપું, RPF રેલવે પોલીસ અને RPFને ધન્યવાદ આપું કે ખરેખર ખૂબ મતલબ એટલે જેવી ટીપ આવે એવી વ્યવસ્થામાં દોડી અને આપને લાગે પણ સમાજને પણ એવું ખ્યાલ આવે કે ટીપ પછી એની પાછળનો પ્રોસેસ ખૂબ લાંબો હોય છે. આ આખા પ્રોસિજરમાં બધા જ આપણે ખડે પગે કામ કરીએ છીએ અને અમારી એક નેમ એવી છે કે કદાચ 25 વખત બાળમજૂરીનો વિષય છે પણ જો એક વખત કોઈ એક બાળક પણ રેસ્ક્યુ કરી શક્યા તો મારા માટે ખૂબ એટલે ભગવાનના આશીર્વાદ હશે કે એમાં અમે બધા નિમિત્ત બનીશું. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે CWCની જે રચના કરવામાં આવી છે તે ખડે પગે જે બાળકોના અધિકાર છે અને સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાને તેમના માટે કાળજી રાખે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ એરપોર્ટ ખાતે એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે ATFની ચોરીનો મોટો મામલો સામે આવ્યો. કાર્ગો વિસ્તારના પાર્કિંગ પ્લોટમાં ચાલી રહેલી ATFની ચોરી ઝડપીને 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ATFની ચોરી કરીને તેઓ ક્યાં વેચતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ
780 લીટર ATF, એક ટ્રક, એક લોડિંગ ઓટો રિક્ષા તેમજ ચોરીના ઉપયોગમાં લેવાતી પાઇપ અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા છે. ગઈકાલે ઝોન 4 LCBના PSI શ્રી SM પટેલ એમની ટીમના એક બાતમી મળી કે એરપોર્ટ પર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATFની ચોરી ચાલી રહી છે, જેના આધારે LCBની ટીમે ત્યાં રેડ પાડી અને એમાં 2 આરોપી ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ દેવનરસિંહ રાજપૂત, જે ગાંધીનગરના રહેવાસી છે, આ બંનેની ત્યાં ધરપકડ કરી. આ લોકોએ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં જ્યાં એક ATF ભરેલું ટેન્કર વેટિંગમાં હતું. વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. શહેરના બાપોદ વિસ્તારમાં SOGએ પ્રતિબંધિત ઈ-સિગારેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો. સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસિડેન્સીમાંથી ₹10.42 લાખથી વધુની કિંમતનો વેપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આરોપી સેફાન મેમણ પોતાના ફ્લેટમાં વેપ રાખી છૂટકમાં વેચાણ કરતો હતો. પૂછપરછમાં આરોપીએ પાણીગેટ વિસ્તારમાં ઇબ્રાહિમ બિલાવાલા પાસેથી વેપ મંગાવ્યા હોવાનું જાણ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાતમી આધારે વડોદરા શહેર SOG પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મહેમાન એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો. આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે. અમદાવાદમાં નાગરિકોને હવે AMTS BRTS પાસ માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. AMCએ આઈપાસ અમદાવાદ એપ લોન્ચ કરી છે. આ એપથી વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો સહિત દરેક મુસાફરને પોતાનો પાસ ઘરે બેઠા જ ઓનલાઈન મળી જશે. મુસાફરોએ જરૂરી દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરી ડિજિટલ પેમેન્ટ કરીને ગણતરીની મિનિટોમાં જ પાસ મેળવી શકાય તેવી સુવિધા AMC દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી. ઉંમરવાળા લોકોને બી સેન્ટર પર ના જવું પડે, મતલબ એમને બી ધક્કા ના ખાવા પડે અને ઇઝીલી પાસ નીકળી શકે છે. ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેટલી ડિટેલ હોય એટલી ફિલઅપ કરો અને ઓનલાઈન તમે પેમેન્ટ કરીને પાસ નીકાળી શકો છો. ઓનલાઈન સિસ્ટમ બહુ સરસ છે, મને એ બહુ ગમ્યું. MTSનો લગભગ વધુમાં વધુ લોકો લાભ લે એના માટેના બધા પ્રયાસો છે. વિદ્યાર્થીઓ બી આપણે એના અંદર બી અનેક સિસ્ટમ રાખી છે કે ભાઈ વિદ્યાર્થીઓને પાસ આપવાના. જે અનાથ બાળકો છે એને બી આ વખતે આપણે 50%થી વધારે ડિસ્કાઉન્ટ આપ્યું છે. આપણા વાહન વ્યવહારના અંદર બીજા વાહનોનો ઉપયોગ કર્યા કરતાં ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે અને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અમદાવાદ શહેરને. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવ, થરાદ અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં નુકસાની માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. છેલ્લે વરસાદ થયો તે ખૂબ જ મોટું નુકસાન કરી ગયો છે. સરકારના જુદા જુદા પ્રકલ્પના ભાગરૂપે વાવેતર થઈ રહ્યું હતું. વન વિભાગે રોકાણમાં આવ્યા અને પછી હુમલો કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ અને વન વિભાગને પણ નુકસાન થયું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. વિભાગના કર્મચારી અને પોલીસના કર્મચારીઓને ઈજા થઈ છે અને 3 વાહનોને ભારે નુકસાન થયું છે. એટલે આ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે. અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એમાં જે કોઈ અસામાજિક તત્વો હશે એની સામે પગલાં લેવાશે. બીજા કોઈ આદિવાસી ભાઈ બહેનોએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એ જે જેને પોતાની જમીનો ખેડે છે એ બાબતે એમને કોઈ. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે 27 તારીખે સાંજે અમદાવાદ દિનેશ હોલ ખાતે અટલ રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફાઉન્ડેશન દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે હાસ્ય કવિ સંમેલન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાસુમન આપવા માટે એક કવિ હૃદય હતા. તો એ કવિને કવિતાના રૂપે એમને અંજલિ આપવા માટે સતત ઘણા વર્ષોથી અમારી સંસ્થાના માધ્યમથી એક અનોખો પ્રયોગ કરવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીના નામે અટલ હાસ્ય કવિ સંમેલન રાષ્ટ્રીય સ્તરનું કવિ સંમેલન છે, જેમાં રાષ્ટ્રભરમાંના ખૂબ નામાંકિત કવિઓ આવીને પોતાની પ્રસ્તુતિ કરવાની છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે। હાલ રાજ્યમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે અને આ ગુનાઓમાં એકાઉન્ટ ભાડે આપવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ત્યારે હવે મહેસાણા ખાતેથી કડીમાં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ખાતું ભાડે આપવામાં આરોપી ઝડપાયો છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કડી પોલીસે આરોપીને દબોચી લીધો છે। માત્ર 10,000ના કમિશનની લાલચમાં મિત્રએ આ એકાઉન્ટ ભાડે આપ્યું હતું। આ સમગ્ર મામલે ભાડે આપેલા ખાતામાં 3.20 લાખના ફ્રોડના વ્યવહારો પણ મળી આવ્યા છે। ત્યારે વાપી રહેતા કડીના ધર્મેન્દ્રની ધરપકડ કરી અને મુખ્ય આરોપી વાસુ છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો આ સમગ્ર મામલે હવે વધુ તપાસ કડી પોલીસ સ્ટેશનમાં હાથ ધરવામાં આવી છે। તો હાલ ગુજરાત પોલીસ દ્વારા આ ખાસ કામગીરી કરવામાં આવી રહી છે। મ્યુચ્યુઅલ જે મ્યુલ એકાઉન્ટ છે મ્યુલ હન્ટ અંતર્ગતની કામગીરી કરવામાં આવી રહી છે અને આરોપીઓને દબોચવા માટેની પૂર્ણ કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। માત્ર 10,000 રૂપિયામાં લાલચથી આ એકાઉન્ટ છે તે ભાડે આપ્યું હતું અને ફ્રોડમાં એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારે વાપી રહેતા કડીના ધર્મેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વાસુ જે મુખ્ય આરોપી છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો। આગળ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે। અમદાવાદના બોડકદેવમાં લૂંટ થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યાં રેસ્ટોરન્ટમાં છરીની અણીએ લૂંટની ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે હોટલમાં લોકરમાંથી રૂપિયા 2.20 લાખની રોકડની લૂંટ કરવામાં આવી છે। તસ્કરો ત્રાટક્યા હતા। બોડકદેવની ઇસ્ટા ટુલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આ સમગ્ર ઘટના બની છે કે જ્યાં હોટલના પૂર્વ કર્મચારીએ છરીની અણીએ લૂંટ ચલાવી છે। આ સમગ્ર ઘટનામાં પૂર્વ કર્મચારી જોડાયેલો છે। મનોજ નામના ઉત્તર પ્રદેશના આરોપી વિરુદ્ધ હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। તો તેની સામે ફરિયાદ નોંધી પોલીસે આ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે। સફાઈ કર્મીને છરી બતાવીને લૂંટ કરી આરોપી ફરાર થયો હતો। ત્યારે બોડકદેવ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે। આ સમગ્ર ઘટનામાં બોડકદેવની ઇસ્ટા ટુલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટની આ લૂંટની ઘટના સામે આવી છે, જેમાં પોલીસ હવે સક્રિય બની છે। ત્યારે મનોજ નામના ઉત્તર પ્રદેશના આરોપીઓ આ સમગ્ર ઘટનાને અંજામ આપી છે, તો તેની સામે હવે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દેવાઈ છે। હોટલના લોકરમાંથી રૂપિયા 2.20 લાખની રોકડની લૂંટ છે તે ચલાવી છે। આ સાથે જ આરોપીઓ હવે સમગ્ર ઘટનાને અંજામ આપી અને ફરાર થયો છે। તો આ તરફ મહેસાણા દિલ્હી રેલવે લાઇન પર મહિલાના મોતનો બનાવ સામે આવ્યો છે। તો આ મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી સામે આવ્યા છે કે જ્યાં મહેસાણા દિલ્હી રેલવે લાઇન પર મહિલાના મોતનો મામલો સામે આવ્યો છે કે જ્યાં જનતાનગર નજીક ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મોત થયું છે। તો આ સમગ્ર ઘટનામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો। ટ્રેનની અડફેટે મહિલાના મોતથી રેલવે પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રેલવે પોલીસે અજાણી મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ છે તે હાથ ધરી છે। ત્યારે જનતાનગર નજીક આ ટ્રેનની અડફેટે અજાણી મહિલા મૃત પામેલી હાલતમાં મળી આવતા પોલીસ દોડતી થઈ છે। તો આ સમગ્ર મામલે કયા કારણોસર મોત થયું છે તેને લઈ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો ટ્રેનની અડફેટે આવી ગયેલી મહિલા મળી આવતા ભારે ચકચાર પણ મચી જવા પામ્યો છે। ત્યારે જનતાનગરની આ ઘટના છે કે જ્યાં ટ્રેનની અડફેટે મહિલાના મોતથી રેલવે પોલીસ તાત્કાલિક દોડતી થઈ હતી। રેલવે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો આ તરફ સુરતના વરાછામાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી અને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે। ભાઈની નજર સામે જ બહેનનો રેલવે બ્રિજ પરથી મોતનો કૂદકો છે તેની આ ઘટના સામે આવી। સુરતમાં પિતાએ 2 દિવસથી ગુમ થયા હતા અને આ સમગ્ર ઘટના બાદ દીકરી પણ આઘાતમાં સરી પડી છે। પિતા છોડીને જતા રહેતા આઘાતમાં આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે। તો સમગ્ર ઘટનામાં ધોરણ 12ની વિદ્યાર્થીનીનો સુસાઇડ નોટ લખી અને આપઘાત જે ઘટના બની છે તેને લઈ ભારે ચકચાર મચી જવા પામ્યો છે।
ભાઈની નજર સામે જ આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં લખ્યું કે હું તાપી નદીમાં ઠેકડો મારું છું. સાથે જ માછીમારોએ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો છે. તો આ સમગ્ર મામલે વધુ તપાસનો દોર હવે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મૃતદેહને 108 દ્વારા સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પીએમ કરવામાં આવશે. અંતિમ સંસ્કારમાં માતા અને પિતાની ગેરહાજરી જોવા મળી છે. પિતા ગુમ થતાં જ આ દીકરી છે તે આઘાતમાં સરી પડી હતી ને આઘાતમાં સરી પડ્યા બાદ આ ગંભીર પગલું છે તે દીકરી દ્વારા ભરવામાં આવ્યું. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.